હેલો, વોઇસ આવે છે? હેલો. Yes, sir. ઓકે. હવે પ્લીઝ કોઈનો પણ ઓડિયો ચાલુ હોય તો બંધ કરી આપશો. અહીંયા બધાને મેં બંધ કરેલા છે. ડોન્ટ ટ્રાય ટુ અનમ્યુટ. જ્યાં સુધી જરૂર ના હોય ત્યાં સુધી તમારા ઓડિયોને ચાલુ કરવો નહીં. વારંવાર ડિસ્ટર્બન્સ ના થાય. ઓકે, કેમ કે બેકગ્રાઉન્ડ વોઇસ નોઇઝ વધારે આવે છે, એટલા માટે ડિસ્ટર્બન્સ થાય છે. 1 2 3 4 અહીંયા 1 2 3 4 કોણ છે? જરા નામ બતાવશો તમારું? તમારું નામ અને ક્લાસ નામ જરા કહી આપો. 1 2 3 4 કોણ છે? બે વાર પૂછીશ. 1 2 3 4 કોણ છે અહીંયા? ઓકે. 1988 કોણ છે? 1988 તમારું નામ અને ક્લાસનું નામ બોલો. 1988 please. What's your name and your class name? સોહલ સી 11 સાયન્સ. ઓકે ઓકે. તો હવે નેક્સ્ટ ટાઈમ ખાસ નામ ચેન્જ કરીને એન્ટર થજો, બરાબર? બીકોઝ નામ ચેન્જ કરવું ઓકે. તો હવે પછી ખાસ સૂચના કોમન બધા માટે જેટલા પણ અહીંયા જોઈન થયા છે પહેલા જ આપી દઉં ઇન ધ બિગિનિંગ કે નેક્સ્ટ ક્લાસમાં જ્યારે આપ જોઈન થશો ને ત્યારે તમારા ક્લાસનું નામ અને તમારું નામ હશે તો જ આઈ વિલ અલાઉ એનીબડી ટુ એન્ટર ઇન ધ ક્લાસ. અધરવાઇઝ આઈ વિલ નોટ અલાઉ એનીવન ટુ જોઈન ધ ક્લાસ. એટલે નોબડી વિલ બી જોઈનિંગ ઇન ફ્યુચર. ભવિષ્યમાં નામ વગર અથવા ક્લાસના નામ વગર કોઈ પણ સ્ટુડન્ટ એન્ટર નહીં થાય. Please remember this. Okay, so now we start with our topic. Topic of today is the same as the last week. Completion of sentences. જે આપણે continue આજે રાખીશું. 3 or 4 language functions નું ડિસ્કશન આપણે કર્યું હતું અને 3 or 4 language functions માં કઈ રીતે sentences ને complete કરી શકાય. How can we complete the sentence using the given keywords? શબ્દો આપેલા હોય છે બ્રેકેટમાં, કનેક્ટર્સ આપેલા હોય છે બ્રેકેટમાં, તો કઈ રીતે આપણે કનેક્ટ એને કમ્પ્લીટ કરી શકીએ. તો એના વિશે થોડીક ડિસ્કશન કરી હતી. એમાં આપણે જોયું હતું કોન્ટ્રાસ્ટના સેન્ટેન્સીસ જોયા હતા. સમ ઓફ અધર લેંગ્વેજ ફંક્શન્સના સેન્ટેન્સીસ પણ આપણે જોયા હતા લાસ્ટ ટાઈમ. તો આજે આપણે થોડાક બીજા લેંગ્વેજ ફંક્શન્સને જોઈએ. ચોઇસ અને ઓલ્ટરનેટિવ ચોઇસ, ફાસ્ટ હેબિટ અને એક્સપ્રેસિંગ પર્પઝ, જે બીજા કેટલાક લેંગ્વેજ ફંક્શન્સ હોય છે એના વિશે આપણે વાત આજે કરીશું અને ડિસ્કસ કરીશું. and we will try to practice something. So now I just share my screen with you. Okay. Yes, so અહીંયા તમારી સામે એક સ્ક્રીન દેખાય છે અને એમાં આપણે અત્યારે પહેલા ઓલ્ટરનેટિવ ચોઇસ વિશે થોડીક વાત કરીએ. સોરી, એક્સપ્રેસિંગ ચોઇસ વિશે વાત કરીએ. So expressing choice is also one of the language functions. જે બીજા language functions ની જેમ જ એક language functions છે. Now what is the use of this language functions? ક્યાં એનો યુઝ થાય છે, કઈ રીતે આ સેન્ટેન્સમાં અપ્લાય થઈ શકે, કેટલા કીવર્ડ્સ કયા છે. તો we will go by sentence. આપણે વાક્ય દ્વારા સમજીશું કે what are the keywords, how can we complete the sentence. Okay. Now the first sentence given here is I would rather. I would rather પછી go પછી blank આપેલી છે. So કેટલાક સેન્ટેન્સીસ એવા પણ આવે છે કે જે કમ્પ્લીટ તો કરવાના હોય છે પણ એના કીવર્ડ ઓલરેડી સેન્ટેન્સમાં આવી જાય છે. ફોર એક્ઝામ્પલ rather અને would જે છે એ બંને ઓલરેડી એક્સપ્રેસિંગ ચોઇસના કીવર્ડ્સ છે. એટલે કહી શકાય કે ક્રિયાપદ જ છે કે જેનાથી ચોઇસ બતાવી શકીએ. ફોર એક્ઝામ્પલ I would like to go to Bombay, I would like to go to America, I would like to visit my friend's house, I would like to write something, I would like to watch television. These are the keywords. આ કેટલાક શબ્દો છે અથવા કેટલાક verbs, ક્રિયાપદો છે, સહાયકારક પણ છે, મોડલ ઓક્સિલરી પણ છે કે જેનો યુઝ કરીને we can show choice. આપણે ચોઇસ બતાવી શકીએ. તો અહીંયા સેન્ટેન્સને કમ્પ્લીટ કરવા માટે એક વર્ડ આપેલો છે અને એ છે જૈસલમેર. જૈસલમેર સિટી નેમ કોઈ પણ વર્ડ હોઈ શકે.
પણ અહીંયા I would rather go. હું જવા માંગીશ અથવા મને જવાની ઈચ્છા છે. ક્યાં ઈચ્છા છે? જૈસલમેર જવાની ઈચ્છા છે. તો અહીંયા કઈ છે નહીં, આમાં એક જ વર્ડ આપણે મૂકી દઈએ ને તો અહીંયા આપણે ઇઝીલી બનાવી શકીએ આનું લેંગ્વેજ ફંક્શન. We can easily complete the sentence with the same word given in the bracket. બ્રેકેટમાં આપવામાં આવેલો વર્ડ બેઠો જ અહીંયા આવી જશે તો આપણું સેન્ટેન્સ ઇઝીલી કમ્પ્લીટ થઈ શકે છે. There is no problem with this. Okay, I would rather go. પછી અહીંયા એક એક્સ્ટ્રા વર્ડ ખાલી મૂકવો પડે. જો સેન્ટેન્સમાં થોડું કનેક્ટિવિટી બતાવવી હોય તો ખાલી આપણે આટલું ના લખી શકીએ કે I would rather go જૈસલમેર. Now not go જૈસલમેર, it's go to જૈસલમેર. ઓકે, તો આ જે છે ને આ રીતે આપણે સેન્ટેન્સને કમ્પ્લીટ કરી શકીએ. ચોઇસના સેન્ટેન્સને કમ્પ્લીટ કરવા વેરી સિમ્પલ છે, બટ થોડીક નાની નાની બાબતો, સમ પોઈન્ટ્સ, સમ સ્મોલ પોઈન્ટ્સ તમારે જાણવા જરૂરી છે. So I would rather go to Jaisalmer. I would rather go to America. I would rather go to Bombay. So here to is important. Okay. So here જો તમે to નહીં લખો અને Jaisalmer direct આપી દો તો sentence is incorrect. Okay, sentence will be incorrect. Okay. અહીંયા she would rather leave. અહીંયા પણ છે જુઓ, અહીંયા go ની જગ્યાએ live છે, અહીંયા would અને rather same છે અને બ્રેકેટમાં એક વર્ડ આપેલો છે એ છે city. Now city word નો આપણે યુઝ કરવાનો છે અને કમ્પ્લીટ કરવાનું છે સેન્ટેન્સ. So how can we complete the sentence? She would rather live in this city. આ રીતે સેન્ટેન્સ લખી શકીએ, in this city. ઓકે, જેથી સેન્ટેન્સ થોડું વધારે બેટર બને. ખાલી સિટી મૂકશો ને તો પણ સેન્ટેન્સ બની શકે. She would rather live in city. આમ પણ લખી શકાય, પણ અહીંયા in લખવું જરૂરી છે. ડાયરેક્ટ આપણે આ નહીં કહી શકીએ કે she would rather live city. live city નહીં લખાય. live in this city, live in that city, live in the city, live in a city. કોઈ પણ આવી શકે, બટ આવવું જરૂરી છે in, because in બતાવે છે પ્લેસ અને પ્લેસ પહેલા આવે preposition in. એ ધ્યાન રાખવું જરૂરી છે. Now next sentence is I would rather sleep. I would rather sleep. જો અહીંયા સેન્ટેન્સ થોડું ટિપિકલ છે, ડિફિકલ્ટ નથી, ટિપિકલ છે. ટિપિકલ એટલે અલગ જ પ્રકારનું થોડુંક અહીંયા કન્સ્ટ્રક્શન આપણે મૂકવું પડે. જેમ કમ્પેરિઝનમાં મૂકીએ છે ને ધેન, THAN ધેન મૂકીએ છે, ખબર હોય તો તમને ખ્યાલ હશે કે જ્યારે કમ્પેરેટિવ ડિગ્રીનું સેન્ટેન્સ બનાવવું હોય તો ER અને ધેન વાળું સેન્ટેન્સ આવે. ટોલર ધેન, લાર્જર ધેન, બિગર ધેન, ઓકે, સ્માર્ટર ધેન. તો અહીંયા થોડુંક ડિફરન્ટ છે. અહીંયા ધેનનો યુઝ કઈ રીતે કરીશું એ સમજો. I would rather sleep than watching television. આ રીતે સેન્ટેન્સને થોડું કન્સ્ટ્રક્ટ કરી શકાય. વોચિંગ કેમ આવ્યું? કેમ કે બ્રેકેટમાં વોચ આપેલું છે, વોચિંગ ટીવી. ઓકે, તો જ્યારે આ પ્રમાણે કમ્પેરેટિવ ચોઇસ બતાવતી હોય તો આ એક મેથડ છે સેન્ટેન્સ બનાવવાની. I would rather sleep than watching TV. હવે સપોઝ કે તમારે ING વર્ડનો ING એડ કરવું નથી વોચની પાછળ, તો તમારે શું કરવું પડે? અહીંયા then to watch TV. ઓકે, then to watch TV મૂકી દેવું પડે, ING કાઢી નાખવું પડે, then to watch TV. ઓકે, ઓકે, તો અહીંયા પ્લીઝ તમારો ઓડિયો ઓફ કરજો. જે સ્ટુડન્ટ અહીંયા ઓડિયો ચાલુ હોય પ્લીઝ ઓફ કરી આપે. હા, ગુડ. સો અહીંયા સેન્ટેન્સ આ રીતે કન્સ્ટ્રક્ટ થશે. I would rather sleep than to watch television. I would rather sleep than watching television. ઓકે, જ્યારે વોચિંગ મૂકો તો ટુ નહીં મુકાય. ઓકે, ઇંગ્લિશ થોડીક ફની લેંગ્વેજ છે અને થોડીક ટિપિકલ લેંગ્વેજ છે. એમાં આ પ્રમાણે સેન્ટેન્સ બનાવવામાં આવતા હોય છે. ટુ પછી ING વાળું સેન્ટેન્સ ક્રિયાપદ નહીં આવી શકે. ING વગરનું આવવું જોઈએ, વિધાઉટ ING. Now next, hers, it's not hers, it's hers, something like that. Hers would rather die. Hers would rather die. જો આ પ્રકારનું સેન્ટેન્સ ખાલી એક્ઝામ્પલમાં આપેલું છે, તો અપ્લાય કરવાનું નથી કોઈએ. એટલે હર્ષ ને શું પસંદ છે? ડાય, એટલે ટપકી જવાનું વધારે પસંદ છે. ધેન સફર ફ્રોમ કોરોના. કોરોનામાં સંઘર્ષ કરવો એના કરતા હર્ષને મૃત્યુ પામવાનું વધારે પસંદ છે. કે એક્ઝામ્પલ તરીકે અહીંયા લીધેલું છે મેં. એટલે આપણે અહીંયા બે વર્ડ અહીંયા આપેલા છે. એક ક્રિયાપદ આપેલું છે સફર
HUFFER, અને બીજું આપેલું છે નામ એટલે કે નાઉન કોરોના, જેનાથી આજે કોઈ અલગ નથી કહી શકાય કે જેનાથી બધા જ અફેક્ટ થયેલા છે, જેને અફેક્ટ થયેલી છે તે પણ નથી થયેલા, તે પણ મેન્ટલી એના વિશે વિચારતા હોય છે. તો આજકાલ હર્ષ વુડ રાધર ડાય ધેન, અહીંયા પણ ધેન થશે, ધેન સફરિંગ ફ્રોમ, ધેન સફરિંગ ફ્રોમ, અહીંયા જો સફરિંગ ટુ નહીં આવે, સફરિંગ ફ્રોમ આવશે, સફરિંગ ફ્રોમ કોરોના. ઓકે, એટલે કોરોનામાં સફરિંગ કરવું, સંઘર્ષ કરવો, એના કરતા ડાઈ એટલે કે મૃત્યુ પામવું એને વધારે પસંદ છે હર્ષને. આ બધાની ચોઈસ ના હોય, ઓછા લોકોની હોય, પણ આવું નહીં રાખવું. ઓકે, સો હર્ષ વુડ રાધર ડાઈ ધેન સફરિંગ ફ્રોમ કોરોના. આ પ્રમાણે સેન્ટેન્સ બનશે. બીજી રીતે કઈ રીતે સેન્ટેન્સ બને? હર્ષ વુડ રાધર ડાઈ ધેન ટુ સફર. જે રીતે ઉપર આપણે ટુ મૂક્યું હતું, અહીંયા પણ કરી શકીએ ધેન ટુ સફર ફ્રોમ કોરોના. ઓકે, તો જે રીતે આપણને ઈઝી લાગે ને એ પ્રમાણે સેન્ટેન્સ બનાવી શકાય. બટ એ ખાસ કન્સ્ટ્રક્શનને ધ્યાનમાં રાખવાનું કે ધેનનો યુઝ કર્યા પછી શું યુઝ કરાય. આઈએનજી આવે તો આપણે ટુ યુઝ કરીશું, નહીં કરીએ. આઈએનજી આવશે તો ટુ નો યુઝ નહીં થાય. આઈએનજી નહીં હોય તો ટુ નો યુઝ થશે. તો દેટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. ઇન્ફિનિટિવ જેને કહેવાય છે, જ્યારે ટુ નો યુઝ કરીએ ને તો એને ઇન્ફિનિટિવ કહેવાય છે ઇંગ્લિશમાં. ઓકે, નાઉ નેક્સ્ટ સેન્ટેન્સ છે ગોવિંદ વુડ રેધર સીટ. એટલે ગોવિંદને બેસવાનું વધારે પસંદ છે ચેર પર. ઓકે, એટલે કે ખુરશી પર. તો અહીંયા ખુરશી પર બેસવાનું વધારે પસંદ છે, આમ લખવું હોય તો કઈ રીતે સેન્ટેન્સ કન્સ્ટ્રક્ટ થાય? ગોવિંદ વુડ રાધર સિટ ઓન ધ ચેર. ઓકે, અહીંયા કમ્પેરિઝન કરવાની જરૂર નથી, કેમ કે અહીંયા બીજો કોઈ વર્ડ આપેલો નથી આપણી પાસે. ઉપર કોરોના હતો, કે કોરોનામાં સફરિંગ કરવા છતાં. ઓકે, તો અહીંયા ખાસ એ ધ્યાનમાં રાખવાનું છે કે ઓનલી ચેર વર્ડ છે, તો આટલાથી પણ આપણું સેન્ટેન્સ કન્સ્ટ્રક્ટ થઈ શકે. ગોવિંદ વુડ રાધર સીટ ઓન ધ ચેર. હા, પણ એવું નહીં લખાય કે ગોવિંદ વુડ રાધર ચેર. ઓકે, ગોવિંદ ચેર નથી, જાતે ખુરશી નથી, એ પણ બેસવાનું છે ખુરશીમાં, એને વધારે પ્રિફર કરે છે. તો ગોવિંદ વુડ રાધર સીટ ઓન ધ ચેર. બીજી એક ટ્રાય એ કરીએ કે આમાં પ્રિફર નો યુઝ કરીએ. પ્રિફર, તો અહીંયા હું શબ્દ લખું છું, ખાસ ધ્યાન આપજો નીચે, PREFER. ઓકે, પ્રિફર નો યુઝ ક્યારે કરી શકાય? એટલે વધારે પસંદગી આપવી હોય તો અહીંયા આપણે વુડ રાધર ની જગ્યાએ પ્રિફર કઈ રીતે યુઝ કરી શકીએ? તો અહીંયા આ વુડ રાધર કાઢી નાખવાનું અને એની જગ્યાએ મૂકી દેવાનું પ્રિફર. દેટ ઇઝ સિમ્પલ. આઈ પ્રિફર ટુ ગો. પણ હા, અહીંયા જુઓ, આઈ પ્રિફર ટુ ગો ટુ જયસલમેર. અહીંયા બે ટુ આવે છે. એક ગો ની આગળ આવે છે, બિફોર ગો, એન્ડ વન ઇઝ કમિંગ આફ્ટર ગો. ધેર આર ટુ ટુઝ. બે ટુ આવે છે. ક્રિયાપદ પહેલા પણ આવે છે, ક્રિયાપદ પછી પણ આવે છે. જ્યારે વુડ રાધરમાં એવું આવતું નથી. અહીંયા આ સમજવાનું છે આપણે કમ્પ્લીશન ઓફ સેન્ટેન્સ એટલે જોઈએ છે કે આપણે આવડી તો જાય, લખી તો નાખીએ, કદાચ આંખો વીચીને કોઈ માર્ક્સ પણ આપી દે, પણ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ સેન્ટેન્સીસ કઈ રીતે બને. ઓકે, તો આઈ પ્રિફર ટુ ગો ટુ જયસલમેર આવી શકે, પણ આઈ વુડ રાધર ટુ ગો નહીં આવી શકે. એટલે ટુ તેમાં એક જ વાર આવે છે, જ્યારે અહીંયા ઓનલી અહીંયા બે વાર આવે છે. So I prefer to go to Jaisalmer. સેકન્ડ સેન્ટેન્સમાં પણ કઈ રીતે બનાવી શકાય? she would rather ની જગ્યાએ આપણે યુઝ કરીશું she prefers. she prefers, કેમ કે થર્ડ પર્સન છે ને, તો ક્રિયાપદની પાછળ એસ કે એસ લગાવવો જરૂરી છે. તો અહીંયા she prefers પછી ફરીથી યુઝ કરવું પડશે અહીંયા પણ ટુ. she prefers to live in this city. તેને સિટીમાં રહેવાનું વધારે પસંદ છે, તે વધારે પસંદગી આપે છે શહેરમાં રહેવાની. So that is she prefers to live in this city. Okay. Then કોમલ would rather. અહીંયા આપણે સેન્ટેન્સ મિસ કરી ગયા છે, ફરી તો કઈ વાંધો નહીં, આપણે સેન્ટેન્સ કમ્પ્લીટ કરીએ. કોમલ would rather play. ઓકે, કોમલ would rather play. હા, અહીંયા જુઓ, આ સેન્ટેન્સ એકદમ કમ્પ્લીટ લાગે છે. અહીંયા ટુ નો પણ યુઝ કરવાની જરૂર નથી. કોમલને રમવાનું વધારે પસંદ છે. ધેટ્સ વેરી સિમ્પલ. હા, પણ થોડુંક વધારે સેન્ટેન્સને લોંગ બનાવવાનું, જેથી મિનિંગ વધારે સારો મળી શકે. કોમલ વુડ રાધર પ્લે બેઝબોલ. બેઝબોલ હોઈ શકે, કેરમ હોઈ શકે, ફૂટબોલ હોઈ શકે, રનિંગ ચેમ્પિયનશિપમાં પ્લે કરવું એને પસંદ હોય, ગમે તે હોઈ શકે. બટ અહીંયા આ રીતે સેન્ટેન્સને કન્સ્ટ્રક્ટ કરી શકાય. ઓકે, હવે એ જ રીતે પ્રિફર્સનો યુઝ કરીએ તો સિમ્પલ ઇટ ઇઝ. કોમલ prefers
Okay, Komal prefers to play. હા, સમજવાનું આ છે આપણે. Prefers to play baseball. Okay. The next sentence, I would rather sleep than to watch television ની જગ્યાએ I prefer to sleep. એટલે અહીંયા prefer ની જગ્યાએ prefer ની પછી આવશે to. Okay, I prefer to sleep. મને ઊંઘવાનું વધારે પસંદ છે ટેલિવિઝન જોવા કરતા than to watch television. Okay, I prefer to sleep than to watch television. Then next sentence is Harsh would rather die than to suffer from corona. એની જગ્યાએ Harsh prefers to die. ભાઈ મિહિર ભાઈ જે છે ને અહીંયા મિહિર હેલો મિહિર કેપી કોણ છે? તમારો ઓડિયો વિડિયો છે ને બંધ કરી આપો કેમ કે તમે બહાર છો અને થોડું ડિસ્ટર્બન્સ થાય છે. ઓકે, so Harsh would rather die than to suffer from corona. So Harsh would rather die ની જગ્યાએ આપણે Harsh prefers. ઓકે, prefers આવી શકે અહીંયા PREF prefers to die than to suffer from corona. Last sentence is Govind would rather sit on the chair. તો એની જગ્યાએ આપણે Govind prefers to sit. Okay, prefers to sit on the chair. તો આ પ્રમાણે સેન્ટેન્સને ઇઝીલી કન્સ્ટ્રક્ટ કરી શકાય. પ્રેફરનો યુઝ કરીને પણ કરી શકાય, વુડ રાધરનો પણ યુઝ કરી શકાય, અને બીજો ઓપ્શન આપણી પાસે સિમ્પલ છે, વુડ લાઇકનો પણ યુઝ કરી શકાય. WOULILD પછી LIKE લાઇક જે આપણે જાણીએ છીએ. તો કઈ રીતે બને કે આઈ વુડ લાઇક ટુ ગો ટુ જૈસલમેર. સેન્ટેન્સ પર ધ્યાન આપજો. I would like to go to Jaisalmer. She would like to live in this city. Komal would like to play baseball. I would like to sleep than to watch television. Harsh would like to die than to suffer from corona. And Govind would like to sit on the chair. તો ત્રણે ત્રણ અહીંયા ઓપ્શન છે આપણી પાસે. તો જ્યારે ઓપ્શન્સ ના આપેલા હોય ને તો આપણે આ રીતે સેન્ટેન્સ બનાવી શકીએ. પણ મોટા ભાગના આ સેન્ટેન્સમાં જે કી વર્ડ્સ છે આ લેંગ્વેજ ફંક્શનને આવી ગયા છે, બસ તમારે થોડાક વર્ડ્સ એક્સ્ટ્રા દાખલા તરીકે ટીઓ નો યુઝ કરવાનો હોય, આઈએનજી નો યુઝ કરવાનો હોય અને એનાથી સેન્ટેન્સ કમ્પ્લીટ કરવાનો હોય. તો આપણે હવે આ જોઈએ છે નેક્સ્ટ પર્ટિક્યુલર લેંગ્વેજ ફંક્શન, અને એ પણ છે બ્રધર ઓફ એક્સપ્રેસિંગ ચોઇસ, ઓલ્ટરનેટિવ ચોઇસ. ઓકે, જેને બ્રધર ઓફ ઓલ્ટરનેટિવ ચોઇસ કહેવાય છે, એક્સપ્રેસિંગ ચોઇસ, એનું નામ છે ઓલ્ટરનેટિવ ચોઇસ. ઓલ્ટરનેટિવ ચોઇસ એટલે એક વસ્તુની જગ્યાએ બીજી વસ્તુની પસંદગી કરવી, એક ઓબ્જેક્ટની જગ્યાએ બીજો ઓબ્જેક્ટ પસંદ કરવો, એક વ્યક્તિની જગ્યાએ બીજા વ્યક્તિની સાથે વધારે સંપર્કમાં અથવા કોન્ટેક્ટમાં અથવા તો પસંદગી આપવી. તો આ જે છે ને એને અલ્ટરનેટિવ ચોઇસ કહેવાય છે. Now how can we construct this sentences? આપણે જાણીએ આરામથી ઓળખી તો શકીએ કે ભાઈ આ ઓલ્ટરનેટિવ ચોઇસ. આગળ ટેસ્ટ પણ લેવાય છે એટલે બધા જાણી ગયા હશો કે ઓલ્ટરનેટિવ ચોઇસમાં નીધર નોર ઈધર ઓર આવે એટલે ઓલ્ટરનેટિવ ચોઇસ બની જાય. પણ કન્સ્ટ્રક્શન કઈ રીતે કરવું, ધેટ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ. તો જો અહીંયા નામ આપેલું છે ઝોયા, ધેટ ઇઝ નોટ જે, ઝોયા વિલ ઈધર. હવે અહીંયા કંઈક તમે સ્ટ્રેન્જ શબ્દ ના સમજો. આ આઈધર જે આપણે આઈધર બોલતા આવેલા છે ને એનું બે પ્રોનાઉન્સિએશન થાય છે. અમેરિકન પીપલ આને ઈધર બોલે છે અને આપણા બ્રિટિશ જે છે જે બ્રિટિશને આપણે ઇંગ્લિશ ફોલો કરીએ છીએ એ આઈધર બોલે છે. બંને રાઈટ છે. યુ કેન ઈધર, યુ કેન સે આઈધર. સો ઝોયા વિલ આઈધર ઓર ઈધર બાય એપલ. અહીંયા આપણે એપલ આપેલું છે કે ઝોયા કાં તો એપલ ખરીદશે. ઝોયા વિલ ઈધર બાય એપલ અથવા એન એપલ, એક એપલ, અથવા ધ એપલ એમ પણ મૂકી શકીએ, ઓર બનાના. ઓકે, ઈધર એપલ ઓર બનાના, અથવા તો આપણે બીજું કોઈ ફ્રૂટનું નામ પણ મૂકી શકીએ. ઓકે, તો આ રીતે પણ સેન્ટેન્સ બની શકે. તમે સેન્ટેન્સમાં આ રીતે પણ બનાવી શકો કે ઝોયા વિલ ઈધર બાય એન એપલ ઓર અ બનાના. એકની વાત છે, બંનેમાં સરખું રહે એટલા માટે અહીંયા અ બનાના પણ લખી શકાય. ઝોયા વિલ ઈધર બાય એન એપલ. ઝોયા કાં તો સફરજન એટલે કે એપલ ખરીદશે, કાં તો એ કેળા એટલે કે બનાના ખરીદશે. બેમાંથી કોઈ એક એની ચોઇસ છે. ઓકે, નાઉ નેક્સ્ટ
છે આઈ કેન પ્લે નીધર અથવા નાઇધર. ઓકે, આઈ કેન પ્લે નાઇધર ચેસ ઓર ચેસ. વોટ ઇઝ ધ પ્રોનાઉન્સિએશન ઓફ ધીસ વર્ડ? CHESS અને CHASE. અહીંયા ચેસ વંચાય છે. ચેસ કોને કહેવાય છે કે જ્યારે આપણે કોઈની સાથે સ્પર્ધામાં દોડમાં ભાગ લીધો હોય તો એ કહી શકાય કે આઈ એમ ચેસિંગ. પણ અહીંયા ચેસ. ઓકે, સો આઈ કેન પ્લે ચેસ, નીધર ચેસ. હું ચેસ પણ રમવાનો નથી અને ક્રિકેટ પણ રમવાનો નથી. તો અહીંયા આઈ કેન પ્લે રમી શકતો નથી. જસ્ટ અ મિનિટ. મયંક પ્લીઝ તમારો ઓડિયો બંધ કરો. મયંક, હા. સો અહીંયા સેન્ટેન્સ ને આ રીતે ઓકે, તો સેન્ટેન્સ ને આ રીતે કન્સ્ટ્રક્ટ કરી શકાય ઓલ્ટરનેટિવ ચોઇસમાં કે ઝોયા વિલ ઈધર બાય એન એપલ ઓર બનાના. અને સેકન્ડ સેન્ટેન્સમાં આ રીતે કનેક્ટ કરી શકાય આઈ કેન પ્લે નીધર ચેસ નોર ક્રિકેટ. હું ક્રિકેટ પણ રમી શકતો નથી અથવા રમી શકતી નથી અને ચેસ પણ રમી શકતી નથી અથવા રમી શકતો નથી. તો આ રીતે સેન્ટેન્સને કન્સ્ટ્રક્ટ કરી શકાય એક વર્ડનો યુઝ કરીને, જેમાં નેગેટિવ પણ હોઈ શકે અને પોઝિટિવ હોય તો ઈધર હોઈ શકે. નાઉ નેક્સ્ટ સેન્ટેન્સ ઇઝ આઈધર અર્ચના or either અર્ચના or માયા. ઓકે, અહીંયા સેન્ટેન્સમાં થોડુંક વધારે આપણે એડ કરવું પડશે. માયા અહીંયા આપેલું છે એટલે કાં તો અર્ચના અથવા માયા. ઓકે, just a minute, I remove this line. Either Archana or Maya will participate. Either Archana or Maya will participate in the game. Okay, તો કાં તો અર્ચના ભાગ લેશે અથવા તો માયા ભાગ લેશે. બેમાંથી કોઈ એક પાર્ટિસિપેશન કરશે એટલે કે કોઈ કોમ્પિટિશનમાં કે ગેમમાં ભાગ લેશે. અહીંયા સેન્ટેન્સ આ રીતે પણ કન્સ્ટ્રક્ટ કરી શકાય. થર્ડ સેન્ટેન્સ છે વી વિલ ગો નીધર કેફે. અહીંયા કોઈ પ્લેસનું નામ આપેલું છે. જ્યારે ગો આવે એટલે સમજી લેવાનું કે આપણી પાસે કોઈક ને કોઈક પ્લેસનું નામ આવશે. તો વી વિલ ગો નીધર, અમે કેફેમાં પણ જવાના નથી અને થિયેટરમાં અથવા તો ગ્રાઉન્ડમાં પણ જવાના નથી. તો આ રીતે સેન્ટેન્સ બનાવી શકાય. વી વિલ ગો neither to the cafe, okay, nor to the ground. અમે ગ્રાઉન્ડ પર પણ જવાના નથી અને કેફે પર એટલે કેફેમાં પણ જવાના નથી. તો આ રીતે પણ સેન્ટેન્સને કન્સ્ટ્રક્ટ કરી શકાય છે જ્યારે આપણે નીધર નોર અથવા ઈધર ઓરનો યુઝ કરીએ ત્યારે. નાઉ અહીંયા છે ઈધર માય સિસ્ટર or વંદના or વંદના. So either my sister કાં તો મારી બહેન અથવા તો વંદના. ઓકે, મે બી ધ ફ્રેન્ડ. સો will અથવા તો goes to અથવા went to બરોડા. ઓકે, કાં તો વંદના બરોડા ગઈ હતી અથવા ગઈ અથવા મારી સિસ્ટર બરોડા ગઈ. અહીંયા કયો કોઈ પણ ટેન્સ આવી શકે. ફ્યુચર ટેન્સ પણ આવી શકે, સિમ્પલ પાસ્ટ ટેન્સ પણ આવી શકે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ પણ આવી શકે. આ આપણા પર ડિપેન્ડ છે કે કયો ટેન્સ યુઝ કરવો. એમાં કોઈ લિમિટેશન નથી હોતું. ઓકે, ખાસ અહીંયા ધ્યાન રાખવાનું છે. તો આ પ્રમાણે સેન્ટેન્સને કન્સ્ટ્રક્ટ કરી શકાય જ્યારે આઈધર ઓર નાઇધર નોરનો યુઝ કરવો હોય ત્યારે. લાસ્ટ સેન્ટેન્સ છે દીપા લાઇક્સ ઈધર કેક. ઓકે, તો દીપાને કાં તો કેક પસંદ છે અથવા તો કહી શકાય કે બીજો કોઈ પણ ઓબ્જેક્ટ આપણે મૂકી શકીએ. દીપા લાઇક્સ ઈધર કેક ઓર બીજો કોઈ પણ યુઝ કરી શકાય વર્ડ. ફોર એક્ઝામ્પલ આપણે યુઝ કરીએ કે બિસ્કિટ. ઓકે, સો દીપા ઈધર લાઇક્સ ઈધર કેક ઓર બિસ્કિટ. કાં તો એને બિસ્કિટ પસંદ છે અથવા તો એને કેક પસંદ છે. ધેટ્સ ધ સેન્ટેન્સ ઓફ એક્સપ્રેસિંગ ચોઇસ. અને હવે નેક્સ્ટ સ્લાઇડ પર આપણે જઈએ. પેલા રેડમી જે અહીંયા છે ને, પ્લીઝ તમારો વોઇસ બંધ કરી આપો.
મ્યુટ કરી આપો, વારંવાર મારે કહેવું પડે છે તમને. યસ પ્લીઝ. રેડમી. હા, વેરી ગુડ. હા, તો નેક્સ્ટ હવે આપણે જોઈએ છે હેબિચ્યુઅલ પાસ્ટ. એકદમ સિમ્પલ લેંગ્વેજ ફંક્શન છે, જે લગભગ તમે આરામથી કન્સ્ટ્રક્ટ કરી શકો. વેન વસીમ વોઝ ઇન કોલેજ, વસીમ જ્યારે કોલેજમાં હતો ત્યારે, હી યુઝ ટુ પ્લે, હી યુઝ ટુ પ્લે, એ રમવા માટે ટેવાયેલો હતો અથવા રમવાની એની હેબિટ હતી. હી યુઝ ટુ પ્લે, યુઝ ટુ પ્લે હોકી. ઓકે, તો જ્યારે વસીમ કોલેજમાં હતો ત્યારે હોકી રમતો હતો અથવા હોકી રમવાની એની પોતાની હેબિટ હતી, એની રોજની રૂટીન હતી એવું કહી શકાય. ઓકે, સો ધેટ્સ વોટ ઓલ અબાઉટ યુઝ ટુ. યુઝ ટુ નો મિનિંગ ક્યારે સેન્ટેન્સ કન્સ્ટ્રક્ટ કરી શકાય? જ્યારે આપણે પાસ્ટની કોઈ હેબિટ બતાવતી હોય તો આપણે યુઝ ટુ નો ઉપયોગ કરી શકીએ. અથવા અત્યારે હાલમાં જો કોઈ હેબિટ બતાવવી હોય કે અત્યારે હાલમાં વસીમ ટેવાયેલો છે, તો આપણે આ રીતે સેન્ટેન્સ બનાવી શકાય. ઇઝ used to play. Okay, is used to play. Is used to play નો sentence. He is used to play. ભાઈ જે અહીંયા રેડમી છે ને પોતાનો વોઇસ બંધ કરે, વધારે ડિસ્ટર્બન્સ આવે છે. હા, નેક્સ્ટ છે when ધર્મેશ was young. ધર્મેશ જ્યારે યંગ હતો ત્યારે, ઓકે, ધર્મેશ જ્યારે યંગ હતો ત્યારે he used to go. અહીંયા આવશે he used to go, he used to go to Ahmedabad or to Baroda. Okay, used to go to Baroda. જ્યારે ધર્મેશ યંગ હતો ત્યારે બરોડા જવા ટેવાયેલો હતો, અથવા કેવું કહી શકાય કે એની એક રૂટીન હતી બરોડા જવાની, એક ટેવ હતી બરોડા જવાની. તો આને કહેવાય છે હેબિચ્યુઅલ પાસ્ટ. ઓકે, એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ પાસ્ટ. નેક્સ્ટ છે વેન આઈ લીવ્ડ ઇન અમદાવાદ. અહીંયા અમદાવાદ લખેલું છે, એકચ્યુઅલી ગુજરાતીમાં આપણે અમદાવાદ બોલીએ છીએ અને અહમદાબાદ લખી શકાય, નો પ્રોબ્લેમ, નામ છે સિટીનું. સો વેન આઈ લીવ્ડ ઇન અહમદાબાદ ઓર અમદાવાદ, આઈ યુઝ ટુ વિઝિટ, I used to visit. Okay, I used to visit the market. Okay, જ્યારે અમદાવાદ હું જતો હતો ત્યારે ત્યાંનું માર્કેટ જે હતું ત્યાં જવા ટેવાયેલો હતો. That's what my routine. This is what my past. અમારું past હતું, અમારી pastની ક્રિયા હતી. That is called habitual past. Okay. અહીંયા પણ લાસ્ટ સેન્ટેન્સ છે in the assembly hall. અસેમ્બલી હોલ એટલે કે જ્યાં મીટિંગ થતી હોય, જ્યાં મોટી સભા બોલાવવામાં આવતી હોય, તેને કહેવાય છે અસેમ્બલી હોલ. તો ઇન ધ એસેમ્બલી હોલ રીના યુઝ ટુ, ઓકે, રીના યુઝ ટુ ટોક, યુઝ ટુ ટોક ઇન ઇંગ્લિશ. ઇંગ્લિશમાં ટોક કરવા માટે ટેવાયેલા હતા રીના. રીના જે છે એ એસેમ્બલી હોલમાં ઇંગ્લિશમાં વાત કરવા ટેવાયેલા હતા. બિફોર 1 year, બિફોર 2 years, આવા સેન્ટેન્સમાં પણ શબ્દો યુઝ કરી શકાય. પણ ના કરીએ તો પણ આપણે સેન્ટેન્સને બનાવી શકીએ. તો આ છે હેબિચ્યુઅલ પાસ્ટ. ઓકે, ધીસ ઇઝ વેરી કોમન. અને લાસ્ટમાં આપણે 2 સેન્ટેન્સીસ જોઈ લઈએ એક્સપ્રેસિંગ પર્પઝના. પર્પઝનો મિનિંગ થાય છે હેતુ. હવે હેતુ બનાવવા માટે આપણા માટે જરૂરી છે ઇન ઓર્ડર ટુ, વિથ અ વ્યૂ ટુ, TO2 આવા શબ્દોનો યુઝ કરીને આપણે એક્સપ્રેસિંગ પર્પઝ બતાવી શકીએ. તો પહેલું જે સેન્ટેન્સ છે અહીંયા, ક્રિશ હેઝ બોટ અ ન્યૂ ઇંગ્લિશ ડિક્શનરી ઇન ઓર્ડર ટુ, એટલે ક્રિશ જે છે ને એને ઇંગ્લિશ ડિક્શનરી ખરીદી. શા માટે ખરીદી? ઇન ઓર્ડર ટુ થી બતાવી શકાય તમારો પર્પઝ. તો ઇન ઓર્ડર ટુ પછી તમારે યુઝ કરવું પડે બ્રેકેટમાં આવેલો વર્ડ, અને બ્રેકેટમાં આપેલો વર્ડ છે ઇમ્પ્રુવ. સુધારો કરવા માટે ડિક્શનરી ખરીદી. શું સુધારો કરવા માટે તે આગળ લખવું પડે. ઇમ્પ્રુવ વોકેબ્યુલરી. વોકેબ્યુલરી એટલે શબ્દ ભંડોળ જેને કહી શકાય. શબ્દો વધારવા માટે, શબ્દો નવા શીખવા માટે અહીંયા આપણે કહી શકાય કે એને ડિક્શનરી ખરીદી. દેટ ઇઝ વોટ ધ પર્પઝ ઇઝ. આ એનો પર્પઝ છે. પર્પઝ બનાવવા માટે અહીંયા વર્ડ છે કનેક્ટર જેને કહીએ છીએ વાક્યને જોડવા માટે, છે ઇન ઓર્ડર ટુ. નેક્સ્ટ છે વોલ્ટ બોરોડ સમ મની ફ્રોમ હિઝ અંકલ. એટલે વોલ્ટ એક વ્યક્તિનું નામ છે, વોલ્ટ ડિઝની.
So Walt borrowed ઉછીના લીધા some money from his uncle. એના અંકલ પાસેથી કેટલાક પૈસા borrow કર્યા in order that. જો અહીંયા in order to છે, અહીંયા in order that છે, એટલે sentence construction માં difference આવશે. So Walt borrowed some money from his uncle in order that he can અથવા he could past tense માં છે એટલે he could start his new business. ઓકે, અહીંયા બિઝનેસ નો સ્પેલિંગ ના આવડે તો આપણે બોલવું પડે બુઝીનેસ. ઓકે, બુઝીનેસ યાદ રાખો તો સેન્ટેન્સ સ્પેલિંગ યાદ રહી જાય, બિઝનેસ. ઓકે, so Walt borrowed some money from his uncle in order that he could start his new business. એટલે વોલ્ટ જે છે એને કેટલાક પૈસા ઉછીના લીધા એના અંકલ પાસેથી. એનું પર્પસ શું હતું, એનું હેતુ શું હતું, ઇન ઓર્ડર ધેટ થી બતાવેલું છે. in order that he could start his new business, નવો બિઝનેસ સ્ટાર્ટ કરી શકે એટલા માટે એનો પર્પસ હતો. તો જ્યારે in order that નો યુઝ કરીએ છીએ ને ત્યારે અહીંયા he could, he can આવી શકે. પણ જો તમે in order to નો યુઝ કરો, that કાઢી નાખો, in order to પછી આપણે he could લખવાની જરૂર પડતી નથી. in order to start his new business. So in order to વધારે સિમ્પલ છે in order that કરતા. in order that હોય તો પછી he, she, can, could નો યુઝ કરવો પડે. જ્યારે to હોય તો આપણે એને જરૂર નથી પડતી. ઓકે, that's very simple idea. Now હવે next sentence. Hemant went to the court. ઓકે, કોર્ટમાં જાય છે હેમંત. કેમ જાય છે? એના માટે ક્રિયાપદ વાપરવાનું છે get. તો કંઈક મેળવવા માટે જાય છે. Hemant went to the court to get justice. Justice એટલે ન્યાય મેળવવા માટે આપણે એવું કહી શકીએ. So Hemant went to the court in order to, આ રીતે સેન્ટેન્સ બનાવી શકાય, in order to get justice. ઓકે, in order to get justice. અથવા તો બીજી રીતે બનાવવું હોય તો કશું જ નહીં કરવાનું, અહીંયા in order ને કાઢી નાખવાનું, માત્ર to રાખવાનું તો પણ પર્પસ બની જશે. Hemant went to the court to get justice. ઓકે, એના સિવાય બીજી રીતે બનાવી શકાય કે in order that હેમંત કોર્ટમાં ગયો in order that he could get justice. ઓકે, he could get justice. ઓકે, હવે આના સિવાય બીજો કોઈ ઓપ્શન છે? યસ, another option is also there. કયો ઓપ્શન છે? with a view to નો. ઓકે, with a view to. with a view to નો આપણે યુઝ કરીને પણ સેન્ટેન્સ બનાવી શકાય. પણ એમાં કરવું શું પડે કે આમાં he could કે he can કે to કશું જ નહીં આવે. આમાં આ રીતે બનશે Hemant went to the court with a view to getting. સમજો અહીંયા ખાસ, with a view to getting, ડબલ ટી થઈ જશે ing મૂકવો હોય એટલે, with a view to getting justice. તો ડિફરન્સ અહીંયા સમજો, પર્પસ તો એક જ છે પણ અલગ અલગ કનેક્ટર્સનો જ્યારે યુઝ કરીશું તો ડિફરન્ટ કાઇન્ડ ઓફ તમારે સેન્ટેન્સ કન્સ્ટ્રક્શન બનશે. Hemant went to the court with a view to getting justice. Hemant went to the court in order to get justice. Hemant went to the court in order that he can get or he could get justice. Okay, and Hemant went to the court to get justice. So are different ways of showing કહી શકાય કે પર્પસ છે. તો એનું ડિસ્કશન આપણે આજે અહીંયા કર્યું છે અને સ્લાઇડ પણ હું તમારી સાથે શેર કરું છું. And now I stop. So within 3 minutes, now you have 3 minutes, quickly write down your name and class name in the chat box. Chat box માં જલ્દી લખી નાખો. Then we end the meeting today. Yes, so please write down your name and class name within 2 minutes. And then you can leave the class. Yes, write down now. હવે chat box તમારા માટે ઓપન છે, you can write down.
Okay, those who have written already, they can end their meeting. They can leave the class. તમે leave કરી શકો છો જેમને નામ લખ્યા છે already. Now we have only 1 minute. કદાચ કોઈ સ્ટુડન્ટના નામ લખવાના રહી જાય within after 1 minute, they can send me on WhatsApp also.